નેર તાલુકાના લુણસરિયા ગામે ભગત શ્રી રાણીમાં રૂડીમાના હનુમાનજી મંદિર ખાતે ગત રાત્રિના સમય તસ્કરો ત્રાટક્યા હોવાની ઘટના પ્રકાશમાં આવી છે। તસ્કરોએ મંદિરમાં હનુમાનજી મહારાજની મૂર્તિના ચાંદીના મુકુટની ચોરી કરી અને નાસી ગયા હતા। ત્યારે આ બનાવ બાબતે ગામના સરપંચ જયુભા ઝાલા તથા તાલુકા પંચાયતના પ્રમુખ હરુભા ઝાલાએ અવારનવાર થતી ચોરીના બનાવોનું દોષનો ટોપલો પોલીસ પર ઠાલવી પોલીસ તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની કાર્યવાહી કરવામાં ન આવતી હોવાના ગંભીર પ્રકારના આક્ષેપો કર્યા છે। અત્રે ઉલ્લેખનીય છે કે આ જ મંદિરમાં છેલ્લા 9 મહિના દરમિયાન ત્રીજો ચોરીનો બનાવ સામે આવ્યો છે, જેમાં પોલીસ તંત્ર દ્વારા હજુ સુધી કોઈપણ પ્રકારની કાર્યવાહી કરી ચોરોને પકડવામાં ન આવતા ફરી એકવાર મંદિરમાં તસ્કરો ત્રાટકી અને ચાંદીના મુગુટની ચોરી કરી નાસી છૂટ્યા છે। અવારનવાર એક જ મંદિરમાં ચોરીના બનાવ બાબતે તસ્કરો દ્વારા વાંકાનેર પોલીસ તંત્રને રોક શકો તો રોક લો, પકડ શકો તો પકડ લોનો ખુલ્લો પડકાર ફેંકવામાં આવતું હોવાનું સ્પષ્ટ થઈ રહ્યું છે।